અમે કોંગ્રેચ્યુલેટ કહીએ છીએ સેમ્સ માર્કેટિંગને કે એના વોટ્સઅપ ગ્રુપમાં 1 લાખ મોમિનિન વર્લ્ડ વાઇડ કનેક્ટ થઈ ગયા છે અને એ પોતાના હ્યુજ પ્લેટફોર્મ પર નજલીમની સગલી વિડીયો મૂકે છે, બીજા એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે. દોસ્તો, આપને બી જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, આપ જોઈન થઈ શકો છો. અગર આપ ફર્સ્ટ ટાઈમ વિડીયો દેખી રહ્યા છે, સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીએ, બેલ બટન પર હિટ કરીએ અને આપ કન્ટિન્યુ વિડીયો દેખો છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરું, પ્લીઝ સબસ્ક્રાઇબ કરીએ, કેમ કે એક સબસ્ક્રાइबर हमारी ताकत है, हमें फायदो मिले. शुक्रिया दोस्तों. हमें एक गरी प्यारी स्टोरी से कनेक्टेड है. लास्ट एपिसोड में हमें देखूँ कि समीरा પોતાના એજ્યુકેશનના ગમન અને તેખો પોતાની કામયાબીના ગમનમાં ચોર છે અને બેના વચમાં ઈગોની મોટી દીવાર છે જેની મોઇઝભાઈને ઘણી ફિકર છે. પણ એક બ્રેન સ્ટ્રોકના સબબ મોઇઝભાઈ કોમામાં ચાલા જાય છે અને એક વસિયત છોડી જાય છે. એ વસિયત થોડી અજીબ હોય છે. કહાની આગે. દીકરા, આ ઘણી અજીબો ગરીબ વસિયત છે. મને બી સમજમાં ના આવ્યું કે મોઇઝભાઈએ આવી વસિયત કેમ બનાવી છે, પણ એનું ઇન્સ્ટ્રક્શન હતું કે મને કંઈ બી થાય તો આ વસિયત મેં તમારા બેના સામને પડું. મોઇઝ અંકલના સમજાવવા પર સમીનાને બોલાયા. એઝ પર વસિયત મોઇઝભાઈની સગલી પ્રોપર્ટીઝ, બિઝનેસ, બ્રાન્ચેસ અને સગલી ચીજો ટેકુમને મળશે, પણ છાવણીનો બેંગલો, પુણે ફ્રેસ્કો પ્રોજેક્ટનો બેંગલો અને એસબીઆઈના ટાસ્ક અકાઉન્ટનો સગલો બેલેન્સ સમીનાને આપવામાં આવે, પણ એક શરત પે કે આ બેવે 4 મહિના તક એક સાથે મારા ઘરમાં રહેશે. અગર આ બેવે એગ્રી ના થાય તો સગલી પ્રોપર્ટીઝ લાઇફલાઇન એનજીઓને આપી દેવામાં આવે. ખાલી ટાસ્ક બિઝનેસ અને એનાથી રિલેટેડ પ્રોપર્ટી ટેકુમને મળશે. અને અગર બેવેમાંથી કોઈ એક તૈયાર થાય છે તો એને ઉપર વસિયતના મુતાબિક એનો હિસ્સો મળી જશે અને બીજો તૈયાર નથી થતો તો એનો હિસ્સો લાઈફ લાઇનમાં ચાલો જશે. અગર આ બેવેએ એક સાથે 4 મહિના રહી લીધું તો તે બાદ અલગ બી થઈ જશે તો બી બેવેને ઉપર મેન્શનના મુતાબિક પ્રોપર્ટી આપી દેવામાં આવશે. વોટ? નેવર, હરગીઝ નહીં. 4 મહિના? 4 મિનિટ બી નથી રૂકવું મને એના સાથે. યસ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. બાય. અબ્બાએ એમ કેમ કરું? નથી જોઈતી મને કોઈ પ્રોપર્ટી. આઈ વિલ બી એબલ ટુ સેટ અપ માય ઓન બિઝનેસ. અંકલ, આપ અબ્બાના ટ્રીટમેન્ટ પર કામ કરો. આ સગલું આપણે બાદમાં દેખી લઈશું. ના ટેકો, રૂકો સારા. એઝ પર વિલ તમારા પાસે 7 દિવસનો વખત છે. 7 દિવસ બાદ આ સગલું લાઈફ લાઇનને ચાલુ જશે. 7 દિવસ બાદ अपन तीनों वापस મળીશું અને તમે અગર રેડી છો તો આ એગ્રીમેન્ટ पे, અગર રેડી નથી તો આ ડોક્યુમેન્ટ पे સાઇન કરવું છે. અરે, મને નથી જોતું. મને શું લેવું દેવું? मैं एक भी दिवस वो अनपढ़ना साथे ना रहूं. अरे गांडी, जज्बात से नहीं, दिमाग से सोच. छावनीना बंगलोनी कीमत तकरीबन 2 करोड़ हसे અને પુણેના બંગલોની બી 75 લાખ તો હશે અને બેંક બેલેન્સ નહીં કહેતા હુઆ 40-50 લાખ તો હશે. તારા પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. 4 મંથ છે, શું ફરક પડે છે? અને કોણસું તને કોઈ ગેરમર્દ સાથે રહેવું છે? નિકામા છે, ઘણી પછતાશે. આ પ્રોપર્ટી છે, તારી પોતાની કંપની ઓપન કર, જોબ से બિઝનેસમાં આવ, ટાઇકૂન બન. તારા સાથે એજ્યુકેશન બી છે. ખાલી 4 મંથ્સ છે બસ. અને યાદ રાખજે, वो શાતિર છે. એને ખબર છે તું ડિસએગ્રી થશે. वो જાણીને એગ્રીમેન્ટ पे સાઇન કરશે અને પોતાનો હિસ્સો લઈ લેશે. અરે ગાંડા, ખાલી 4 મહિનાની વાત છે, ના કરજે વાત. वो એની લાઈફ જીવે, તું તારી. આવો બિઝનેસ સેટઅપ કરવામાં વર્ષો લાગી જશે અને શું ભરોસો એવી સક્સેસ મિલે ના બી મિલે. અને યાદ રાખજે, वो શાતિર છે અને મને ખબર છે કે તું તારા ઈગોના સબબ ડિસએગ્રી થશે. वो જાણીને એગ્રી पे સાઇન કરશે અને પોતાનો હિસ્સો લઈ લેશે. તારા સે જ્યાદા वो અમીર થઈ જશે અને તે બાદ ના એજ્યુકેશન ના પૈસો. फिर तो इतनो जलील થશે જો આ 4 મહિનામાં નહીં થાય. કેમ બેવકૂફી કરે છે? वो તારા ઘરે આવી રહી છે, તું ઓના ઘરે થોડી જઈ રહ્યો છે. રશીદા સહી કહી રહી છે. देखूं तो आज चाहશે કે મેં મના કરી દઉં અને वो જિંદગીના હર પ્લેટફોર્મ પર મને જલીલ કરે. મેં નિકામ છું અને આ મારો હક છે. કેમ મૂકું? અને એમ બી મને 4 મહિના તો નીકાળું છે, નીકળી જશે. ઓફિસ से 5 વાગે આવીશ, નમાઝ પઢીશ, જમન બનાવીશ, જમીશ ને મારા રૂમમાં. મને શું કામ આના છે? હા બચ્ચાઓ, શું સોચો? ઓકે,
મેં અગ્રી કરું છું. મેં બી એગ્રી છું. ટેકુમ સરપ્રાઇઝ થયા. ટેકુમીએ એક્સપેક્ટ નહોતું કીધું કે સમીના હા કરી દેશે. એ જેટલા જાણતા હતા એની એટીટ્યૂડ, એના ઘમંડને એને એમ થયું કે એ ના કરશે. ઓ નો, આના સાથે રહેવું પડશે હવે. યા ખુદા. મારી એક શર્ત છે, 4 મહિના મેં વहाँ રહીશ તો મારો એક્સપેન્સીસ મેં ખુદ ઉઠાવીશ. यहाँ तक કે હાઉસ રેન્ટ भी આપીશ. જે બી એક્સપેન્સીસ છે, ઇલેક્ટ્રિસિટી, ફૂડ, સગલા મારા કેલ્ક્યુલેશનના અકોર્ડિંગ પે કરીશ. અને એડવાન્સમાં 6 તારીખ મારી સેલેરી આવી જશે તો આઈ વિલ પે. સમીનાએ તકરીબન 2 વર્ષ બાદ આ ઘરમાં કદમ મૂકા. પોતાની દોલતની ધોસ મારા પે ના ચલાવજો. આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ વુમેન. મારા અબ્બાએ એટલું પઢાયું છે કે પોતાના દમ પે જિંદગી બસર કરી શકું. શાયદ તમારા ઘરવાળાઓએ તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાના ચક્કરમાં આ શીખાયું જ નહીં કે સસુરાલમાં હસબન્ડ સાથે કેવી રીતે રહેવાય. તમારા જેવા 10 MBA મારા ઓફિસમાં સર કરીને વાત કરે છે. હા, મેં અનપઢ છું, પણ આજે આ અનપઢના નીચે 10 પઢા લિખા કામ કરે છે. સમજા? તમારી પોતાની કાબિલિયત શું છે? ડિપેન્ડ તો તમે તમારા નીચે 10 પઢા લિખાના ઉપર જ છો ને. કામ તો એજ્યુકેશન જ આવી રહ્યું છે. બસ ઇનફ. શું અખાડાનું મેદાન બનાવી રાખવું છે? અબ્બા સમીના, પઢાઈ લિખાઈ સાથે અગર તકબ્બુર યા ઘમંડ આવે તો એ મુનાસિબ નથી. તમને તમારા એજ્યુકેશન પે ઓવર કોન્ફિડન્સ થઈ ગયો છે, જેના સબબ તમે રિશ્તાની રેસ્પેક્ટ નથી કરતા. ये તમારા શોહર છે. અને તેકુમ આ વાત से इनकार नहीं कर सकता कि हमने भी एजुकेटेड लोगों की जरूरत पड़े છે. वरना આ જેટલી રિપોર્ટ, બીટ્સ, કોન્ટ્રાક્ટ બને છે, તમારા અને મારા બસની વાત નથી. અગર તમારા વાઇફ પઢા લીખા છે તો એના એજ્યુકેશનની રેસ્પેક્ટ આપો. આ ડિગ્રી લેવામાં ઘણી મહેનત છે અને તમે બે પોતાની કાબિલિયત પર લડવાના બજાય એકબીજાની કમી ખતમ કરીને સપોર્ટ બનો. સમીના, તમને કરિયર બનાવવું છે તો તેકુમ સાથે જોડો અને તેકુમ તમને બિઝનેસમાં એજ્યુકેશન જોઈએ સમીનાની હેલ્પ લો. આના से તમારા બેવેનો ફાયદો થશે. અરે તેકુમ, ઘરે નથી ગયો? 7 વાગી ગયા ભાઈ. ના યાર, મન નથી કરી રહ્યું. એક તો અબ્બાની ફિકર અને ઘરે જઈને वो ઘમંડીનું મુંહ દેખવું પડશે. અરે ભાઈ, 4 મહિના તો સાથે રહેવું છે, કમર મજબૂત કરી લે. ये तो છે. जब पोखरी में सिर दिया तो मुसली से क्या डरना. અબ્બાના કોમામાં જવાથી સગલું મારા માથા પર આવી ગયું છે. અચ્છા હુસેન, અબ્બા પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ કરતા હતા. મને તો કંઈ આઈડિયા નથી, પણ મને ઇન્વેસ્ટ કરવું છે. અરે હા, અંકલ સગલી ઇન્ક્વાયરી મારા से જ લેતા था. भाई, आई एम गूगल ऑफ रियल एस्टेट एंड आई विल सजेस्ट BKC क्राउन. મુંબઈ સિટીના વચમાં એક અચ્છા લોકેશન પે શાનદાર બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ થઈ રહી છે અને બહેતરીન એમ્યુનિટીઝના સાથે, લાઈક ખ્વાબોનો આશિયાનો. આની ડિઝાઇન, ઇન્ટેરિયર સગલું એટલું કમાલનું છે અને એમ્યુનિટીઝમાં સિનિયર સિટીઝન એરિયા, જીમ, સ્ટ્રીમ રૂમ, ફૂલી ફર્નિશ્ડ ગેસ્ટ રૂમ, સ્માર્ટ લોક, પાર્ટિયા ઇવન મસ્ટ લોન, રૂફટોપ થિયેટર, જકુઝી, યોગા, કિડ્સ પ્લે એન્ડ બાર્બીક્યુ એરિયાઝ, જોગિંગ ટ્રેક, ફૂલી ઓટોમાઇઝડ પાર્કિંગ, એટસેટ્રા એટસેટ્રા. હમણાં આ અંડર કન્સ્ટ્રક્શન છે. આફ્ટર કન્સ્ટ્રક્શન લોકેશનના અકોર્ડિંગ રેન્ટલ રિટર્ન ઘણું ફાઇન છે. આપણ રેન્ટ પે બી આપી શકે છે. BKC ક્રાઉન પોતે રેન્ટ પે આપશે, તકરીબન આજના અકોર્ડિંગ 50,000 થી 60,000 તક મંથલી રેન્ટ આવી શકે છે. વો ટાઈમમાં જે રેન્ટ હોય એ. અને આ આપનું ટેન્શન નથી, આ ફેસિલિટી પોતે BKC ક્રાઉન આપે છે. ઓહ વાવ. ચલો આજે જ કોન્ટેક્ટ કરીએ. અને જે મોમિનીન મુંબઈમાં ઇન્વેસ્ટ કરવા ચાહતા હોય, ઇન્ડિયા, કુવેત, દુબઈ, કાંસી બી આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. અને બાકી સગલી ડિટેલ્સ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ઓહ, ભૂખ તેજી સે લાગી રહી છે મને. જમન બનાવી લઉં? શું કરું, આ ઘમંડીનું બી બનાવું? નહીં, મેં કેમ બનાવું? મેં બનાવીશ તો સોચશે કે આના દિલમાં મારા લીએ સોફ્ટ કોર્નર છે. મેં મારું જમન બનાવું છું અને જમી લઉં છું. ઓહ, એકદમ ભૂખ લાગી રહી છે. ફ્રેશ થઈને પહેલાં જમી લઉં. અરે જમનમાં તો કંઈ જ નથી. હવે જમન, મને તો કંઈ પકાવતા નથી આવડતું. ચલો કંઈ ઓર્ડર કરી લઉં છું. ઇન્સાનિયત નામની તો ચીઝ જ નથી. 2 રોટી જ્યાદા બનાવી લેતી. પણ નહીં, કોઈ ફરક ના પડો.
એને એ જ છે. તેખુબીએ જબન ઓર્ડર કીધું. સમીના પોતાના રૂમમાં બહારની આહટ સે અંદાજ લગાવી રહ્યા હતા કે શું ચાલી રહ્યું છે. એક કામ કરું છું, કાલે જલ્દી નીકળી જઈશ સવારે ઓફિસ વાસ્તે. નાસ્તો બહાર કરી લઈશ. ચલો ડૉક્ટર ઝોએબ અંકલને કોલ કરી લઉં. હા અંકલ, અબ્બા કેમ છે? મેં કાલે ઓફિસ બાદ હોસ્પિટલ આવી જઈશ. ના દીકરા, હમણાં હોસ્પિટલ હરગીઝ ના આવજો. આજે અમારા ક્લિનિક पे 3 પોઝિટિવ કેસ આવ્યા છે. આ બીમારીનો ડાયરો વધતો જઈ રહ્યો છે અને એમ સુનવામાં આવી રહ્યું છે કે લોકડાઉન બી લાગી શકે છે. આ ચાઇનાની બીમારીએ અમારી મુશ્કેલ વધાવી દીધી છે. મેં એ બોયઝને સેનેટાઇઝ રૂમમાં શિફ્ટ કરી દીધા છે. ડોન્ટ વરી ફોર હિમ. ઓહ, 8 વાગી ગયા. આજે અબ્બા નથી તો નમાઝ વસ્તે બી ના ઉઠો. અબ્બા ઉઠાવી લેતા હતા, પણ આ તો નમાઝની પાબંદ છે. હા, મને થોડી ને ઉઠાવવા આવશે. ચલો ફ્રેશ થઈને નીકળું. અરે, હુસેનનો મેસેજ. દેખું સગલો અપોઇન્ટમેન્ટ અને મીટિંગ કેન્સલ કરવામાં આવી ગયા છે. ઘરથી ના નીકળજે, સિટીમાં લોકડાઉન લાગી ગયો છે. અરે યાર, આને બી હમણાં જ થવું હતું. યહાં 2 કલાક ઘણા મુશ્કેલથી નીકળી રહ્યા હતા અને હવે પૂરો દિવસ આના સાથે. અરે યાર, એકદમ ભૂખ લાગી રહી છે અને ચાય બી પીવી છે. માથું એકદમ ફાટી રહ્યું છે. ચલો, ચાય તો મેં બનાવી લઈશ, પણ નાસ્તો હવે? लो सर मुंडाते ही ओले पड़े पूरा दिवस वो घमंडी साथे. या अल्लाह, नौकरो भी नहीं आवे, घरनी साफ सफाई भी करવું પડશે, પણ મેં કેમ કરીશ કામ? કામ વાટી લેશો. કિચન, હોલ અને મારો રૂમ મેં કરી લઈશ. બહારનો પેસેજ એનો રૂમ અને એના ટોયલેટ બાથરૂમ એ કરી લેશે. પણ એ કરશે? અરે મજા આવશે. એ તો એમ બી સફાઈ અને હાઇજીન પસંદ છે. જરાસી સફાઈ ના હોય તો નોકરોને 10 વાતો સુનાવી દેતા હતા. ચલો દેખીએ હવે આ બચ્ચું શું કરશે. મજા આવશે આ ઘમંડીને ટોયલેટ અને વોશરૂમ સાફ કરતા હોવા દેખતા હોવા. અરે નૂડલ્સ બનાવી લે, મેં બતાવી દઉં છું કેવી રીતે બનશે. તેખુ કિચનમાં આવ્યા અને હુસેનના ઇન્સ્ટ્રક્શન મુતાબિક નૂડલ્સ બનાવ્યા. અરે, આ શું સ્ટીકર લગાવ્યો છે? નોકરો નથી અને મેં બી કોઈ નોકરાની નથી. સો ઘર ગંદુ ના થાય તો અપને બેવીને કામ કરવું પડશે. કિચન, હોલ અને મારો રૂમ મેં કરી લઈશ. બહારનો પેસેજ તમારો રૂમ અને ટોયલેટ બાથરૂમ તમે કરજો. વોટ રબિશ! આવા નોકરાનું કામ મેં કરીશ? પણ કરવું તો પડશે. આ બી તો કરી રહી છે. આ બી કોણસા ઘરના કામ કરતી હતી. હવે શું કરું? અરે યાર, આ તો જમવા લાયક જ નથી. લાગે છે નમકની જગ્યા શક્કર નાખી દીધી છે. ઓહ, આ તો મીઠા નૂડલ્સ બની ગયા. ચલો, નાસ્તો તો કઈ બી રીતે કરી લીધું. હવે જમન. સગલી રેસ્ટોરન્ટ બંધ છે, શાયદ થાળી બી નહીં આવે. શું કરું યાર? પકાવી દઉં એક્સ્ટ્રા? શું ખાશે આ બંદર નહીં તો? ચલો યાર, ઇન્સાનિયતના નાતે પકાવી દઉં છું. નહીં નહીં નહીં, મેં નહીં ઝૂકું. કરશે કંઈ ના કંઈ અરેન્જમેન્ટ. ખબર પડે એને કે એજ્યુકેશન કેટલી જરૂરી છે. અરે, આ લોકડાઉનમાં કોણ આવી ગયું? ચલો દેખું. તેખુમને તાજ્જુબ થયું કે હમણાં લોકડાઉનમાં તો કોઈ બી ઘર સે બહાર નથી નીકળી શકતું અને હમણાં કોણ આવ્યું. ખુશી બી થી કે કોઈ નવો ફેસ દેખવાને મિલશે. એ ઘણા એક્સાઇટમેન્ટ સાથે દરવાજાની તરફ बढ़ा. દોસ્તો, નેક્સ્ટ પાર્ટમાં દેખીશું આગે શું થયું. ઘણો જ મજો આવશે અને જરૂર દેખજો અને શેર કરજો. દોસ્તો, નેક્સ્ટ એપિસોડ વાસ્તે આપણે જ્યાદા ઇંતજાર નહીં કરવું પડે. ઇન્શાઅલ્લાહ ટ્યુઝડે અમે નેક્સ્ટ એપિસોડ રિલીઝ કરીશું. શુક્રિયા.